નખત્રાણા તાલુકા પંચાયતની આખરી સામાન્ય સભા પ્રમુખ ભાવનાબેન પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. પ્રારંભમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ રવજીભાઈ બાથાણીનું નિધન થતાં તેમને અંજલિ અપાઈ હતી. બાદમાં તાલુકા વિકાસ અધિકારી દીક્ષિત ઠક્કરે તમામ સભ્યોને આવકારી એજન્ડા રજૂ કર્યો હતો. હિસાબનીસ અધિકારી જયવીરસિંહ જાડેજાએ વર્ષ 2025-26નું સુધારેલું અંદાજપત્ર તેમજ 26-27ના અંદાજપત્રને આખરી બહાલી અપાઈ હતી. ઉપરાંત ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને સામાન્ય સભા ઠરાવોની બહાલી, માસિક આવક ખર્ચને બહાલી અપાઈ હતી. લોકલ ફંડ ઓડિટ પારા વર્ષ 18-19-20ના પ્રથમ જવાબો અંગે તાલુકા પંચાયત 3 વર્ષ ડિપોઝિટ રકમ સ્વભંડોળ સદરે જમા કરાવવા, તાલુકા પંચાયત નાણાં પંચના કામોમાં ફેરફાર થયેલ તે કામોની બહાલી આપવા, તાલુકા પંચાયત સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ 25-26 વર્ષના કામો આયોજન સહિતના પ્રશ્નો આવરી લેવાયા હતા. વિરોધ પક્ષના નેતા કેતન પાચાણીએ સામાન્ય સભા વિરોધ પક્ષના તમામ સદસ્યો તાલુકામાં આવેલ માતબર રકમ 20 કરોડની સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ ગામના સાચા સર્વાંગી વિકાસ કામો માટે વપરાય અને ભ્રષ્ટાચાર ન થાય તે જોવા કહ્યું હતું. ઉપરાંત તાલુકા વિકાસ અધિકારીની ખાલી જગ્યા તથા તમામ મહેકમ સ્ટાફની ખાલી તાકીદ પુરાય, સુચારુ વહીવટ થાય તેવા લોકલક્ષી પ્રશ્નો ઉઠાવાયા હતા. સામાન્ય સભામાં ટીડીઓ દીક્ષિત ઠક્કરની ભૂજ બદલી થતા તેમણે કહ્યું હતું કે 3 વર્ષના પ્રજાના સેવકો તથા સ્ટાફનો સાથ સહકારથી તાલુકાના સર્વાંગી વિકાસને ન્યાય આપ્યો છે.